જનરલી લીંબુનો ઉપયોગ આપણી રૂટીન લાઈફમાં કોઈને કોઈ રીતે આપણે કરતા હોઈએ છીએ, પણ લીંબુના રસના ઉપયોગ બાદ લીંબુના છોતાનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરતા. તેને આપણે ફેંકી દઈએ છીએ. પણ આજ ડિમ્પલ્સ ડિશીસમાં લીંબુના છોતાનો એવો આપણે વિડીયો શેર કરીશું કે જે તમને ખૂબ જ ઉપયોગી બનવાનો છે. તમારા પૈસા બચી જશે, તમારો સમય પણ બચી જશે અને તમારે લીંબુના છોતાનો બિલકુલ ફેંકવાની જરૂર પણ નહીં રહે. અને આજનો વિડીયો હું ગેરંટી આપું છું કે તમને ખૂબ જ પસંદ આવવાનો છે. તો જો પસંદ આવે તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ હા ગાઈઝ, આ રીતે આપણે લીંબુનો રસ કાઢી અને જો સ્ટોર કરીને આખું વરસ તેને સાચવવો હોય તો કઈ રીતે સાચવી શકાય, એક રીત નહીં પણ જુદી જુદી 3 રીત મેં બતાવી છે કે તમે આખું વરસ તે રસનો ઉપયોગ કરી શકો છો અને સાચવી શકો છો. જ્યારે લીંબુ મોંઘા થાય ત્યારે તેને લેવાની જરૂર બિલકુલ ના રહે તેના માટે. તો હવે આપણે વિડીયોની શરૂઆત થાય છે કે આ રીતે લીંબુના રસને ઉપયોગમાં લીધા બાદ જ્યારે પણ છોતા વધે ત્યારે તમારે શું કરવાનું છે, લીંબુના છોતા લેવાના છે અને પછી તેના નાના નાના ટુકડા કરવાના છે. આ રીતે તમે દરરોજ લીંબુ ઉપયોગમાં લેતા હોય ને તેના છોતાને તમારે ભેગા કરવાના છે, અથવા તો જેમ જેમ છોતા ભેગા થાય તેમ તેમ તેનું આ રીતે કટિંગ કરતું જવાનું છે, જેથી તમારે એકસાથે આટલા છોતા ભેગા કરવાની પણ જરૂર ના પડે. આ જે છોતા છે તેનો તમે ઉપયોગ કરી શકો. તો અત્યારે મેં તમને બતાવવા માટે લીંબુનો રસ કાઢવાની અને પછી આ રીતે છોતાને ટુકડા કરવાની મેથડ બતાવેલી છે, જેથી તમારે રસને સ્ટોર કરવો હોય તો તેમનો વિડીયો જોવો હોય તો પણ જોઈ શકો. મેં તેમની લિંક ઉપર આઈ બટનમાં આપેલી છે, તમે તે રેસીપી પણ જરૂરથી જોજો. આ રીતે છોતાના નાના નાના ટુકડા કરવા હોય તો પણ કરી શકો અને આખા લીંબુના ફાડાને પણ તમે આ રીતે રાખી શકો. હવે એકદમ પાતળા પાતળા પ્લેટમાં પાથરી દેવાના છે, જે રીતે મેં પાથર્યા છે તે રીતે. તમે મોટા ટુકડા હોય તો પણ આ જ રીતે પાથરી શકો છો, પણ જેટલા નાના ટુકડા હશે ને તેટલું તમારું કામ ઝડપથી થશે. તો હવે શું કરવાનું છે, આ પ્લેટને તડકે રાખવાની છે જ્યાં સુધી આ બધા જ છોતા સુકાઈ ના જાય. તો લગભગ 4-5 દિવસ બાદ આપણા ટુકડા આટલા સુકાઈ ગયા છે. તમે અવાજ સાંભળો. તમે અવાજ સાંભળ્યો ને, આટલે સુધી આપણા ટુકડા કડક થઈ જવા જોઈએ અને તડકે આરામથી સુકાઈ જશે. તમને આમાં બીના કોઈ ઝંઝટ આ કામ થાય છે, કોઈ પણ માથાકૂટવાળું નથી. બસ આ છોતા તમારા હોય તેને તડકે રાખતું જવાનું એટલે સુકાતા જાય. જ્યારે સુકાઈ જાય ત્યારે મિક્સરમાં લઈ અને પાવડર તૈયાર કરવાનો છે. હવે તમને લાગશે આ પાવડર ક્યાં કામ આવશે, તો હજુ પણ હું તમને એક મેથડ બતાવું છું. હવે આ લીંબુનો પાવડર છે તેમાં 2 ચમચી જેટલું નમક ઉમેરવાનું છે અને 2 ચમચી જેટલો ખાવાનો સોડા. અહીંયા ભજીયાના, ગાંઠિયાના જે કંઈ પણ સોડા ઘરમાં તમે વાપરતા હોય, ઇડલી ઢોસામાં નાખવાનો સોડા તો પણ તમે નાખી શકો. એ પણ 2 ચમચી જેટલા ખાવાના સોડા છે. અને હવે ફરીથી 1-2 વાર મિક્સરને ચર્ન કરી લેશું, જેથી આ 3 મસાલા મિક્સ થઈ જાય. અને હવે આ તૈયાર થયેલો આપણો પાવડર છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. પણ ક્યાં અને કઈ રીતે ઉપયોગ કરશું તે પણ હું તમને આગળ બતાવીશ. આ પાવડર છે તેને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને અથવા કોઈ પણ પોલિથીન બેગમાં ભરીને જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી વાપરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. આ પાવડર એકદમ ફ્રી ઓફ તૈયાર થાય છે, બીના ખર્ચે, પણ તમારું કામ છે ને કલાકોનું મિનિટોમાં કરશે અને એ પણ બીના ઝંઝટ અને મહેનત વગર. તો હવે શું કરવાનું છે, આ પાવડરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં 2-3 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. અહીંયા જો પાણી હુંફાળું ગરમ હોય તો વધારે સારું, ના હોય તો નોર્મલ પાણી લઈ શકો છો, પણ ફ્રીજનું પાણી નથી લેવાનું. હવે આ પાણીની અંદર જરૂરિયાત મુજબ પાવડર ઉમેરવાનો છે. અત્યારે હું માત્ર 1 ચમચી જેટલો પાવડર ઉમેરી રહી છું. તમારી જરૂરિયાત કેટલી છે તેના મુજબ તમારે પાવડરનો ઉપયોગ કરવાનો છે. હવે પાવડર ઉમેરી આ રીતે પહેલાં તો આ બધું જ મિક્સ કરીને મિશ્રણ ગાંઠા વગરનું તૈયાર કરવાનું છે અને પછી આપણે શરૂ કરવાનો છે આપણો ઉપયોગ. તો આ પાણીની અંદર તમે તાંબાના વાસણ છે, પિત્તળના વાસણ છે, ચાંદીના વાસણ છે, સ્ટીલના વાસણ છે અથવા તો નળ ઉપર જામેલો ક્ષાર છે તે બધા જમાં ઉપયોગમાં લઈ શકો છો. બસ બીના મહેનત તમારા વાસણ છે તેને આ રીતે પાણીમાં મૂકી દેવાના છે. માત્ર ને માત્ર 4 થી 5 મિનિટ માટે આ રીતે વાસણને રાખશો ને તો મહેનત વગર અને ઝંઝટ વગર તમારા વાસણ ચકચકિત થઈ જશે, એ પણ 1 રૂપિયાના ખર્ચા વગર.
તો અત્યારે તમે જોઈ શકો છો મારું જે આ પિત્તળનું દીવાનું જે દિવેલિયું છે કેટલું ખરાબ થઈ ગયું છે, કાળું પણ થઈ ગયું છે અને અંદરથી દાજ પણ થઈ ગઈ છે અને આપણો જે તાંબાનો કરશો છે તે પણ ખરાબ થઈ ગયો છે. તો આ બંને વસ્તુ આ રીતે હું પાણીમાં ડૂબાડી દઉં છું. પાણી ઓછું થાય તો થોડું આપણે ચલાવી દેવાનું, તો બધી સાઈડથી આપણું આ જે મિશ્રણવાળું જે આપણે તૈયાર કરેલો પાવડર છે તે પાવડરવાળું પાણી આપણા બંને વાસણમાં કોટિંગ થઈ જાય અને પછી 5 મિનિટ છોડી દેવાનું છે. પાંચેક મિનિટ પછી હું તમને રિઝલ્ટ બતાવું છું. આ રીતે થોડી વાર માટે ચલાવશો ને તો જેમ ચલાવતા જશો ને તેમ આપણું વાસણ છે તે ખરાબ હોવા છતાં ક્લીન થઈ જશે. આમાં મેં કંઈ મહેનત જ નથી કરી. હવે જો તમારી પાસે વધારે સમય ના હોય તો તમે સીધો પાવડર આ વાસણ ઉપર લગાવી શકો છો, તો પણ તમારું વાસણ ચકચકિત થઈ જશે. પણ આ એકદમ સરળ માર્ગ છે. તમારું કામ ચાલુ હોય ત્યારે પાણીમાં વાસણ મૂકી દેવાના, તમે બીજું કામ કરતા હોય ત્યાં સુધીમાં વાસણ તમારા સાફ થઈ જશે અને એ પણ ચકચકિત. ડેઈલી માટે આપણા પૂજાના વાસણો છે તેને આપણે સાફ કરતા જ હોઈએ છીએ, પણ તેમાં મહેનત લાગતી હોય છે અને તેના માટે આપણે ઘણીવાર પિત્તાંબરી પાવડર લેતા હોઈએ તો તે પણ આપણે પૈસા ખર્ચીને લેવો પડતો હોય છે. તો આ બિના ખર્ચે ફ્રી ઓફ ઘરે તૈયાર થઈ શકે છે, પણ વેસ્ટમાંથી બેસ્ટ. તો હવે આપણે તેને સાદા પાણીથી ધોઈ લૂછીને પછી હું તમને રિઝલ્ટ બતાવું. તમે જુઓ, અમેઝિંગ રિઝલ્ટ આવ્યું છે. તમને લાગશે કે અત્યાર સુધી આપણે લીંબુના છોતલા ફેંકી દેતા હતા, પણ જ્યારે હવે આ વાતની જાણ થઈ જ છે કે આ ઉપયોગ આવે જ છે, તો તમે પણ લીંબુના છોતા ના ફેંકતા આ રીતે ઉપયોગ જરૂરથી કરજો. તમને વેસ્ટમાંથી બેસ્ટ મારો આજનો આઈડિયા કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આવા જ અવનવા વિડીયો ડિમ્પલ્સ ડિસીઝમાં શેર થતા હોય છે, તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો તે બતાવવા માટે કોમેન્ટ કરવાનું ના ચૂકતા. અને તમારો ફેમિલી ફ્રેન્ડ્સના ગ્રુપમાં આવા જે માહિતી વિડીયો છે તેને જરૂરથી તમે પહોંચાડજો. તેના માટે તમે શેર પણ કરજો. તો તમે જોઈ શકો છો બંને વચ્ચેનો ડિફરન્સ, કેટલો ડિફરન્સ છે, બિના મહેનત, બિના ઝંઝટ, બિના ખર્ચે. તો ફરી મળીશું એક નવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.